ગુજરાતી લોકો અને નોર્થ ઇન્ડિયન લોકોમાં તમે જોશો જમીન આસમાનનો તફાવત છે. કેમ કે જ્યારે ગુજરાતી લોકો જાડા હોય છે પણ એમના મસલ બહુ ઓછા હોય છે અને નોર્થ ઇન્ડિયન લોકો જાડા હોય છે પણ મસ્ક્યુલર હોય છે. આનું કારણ તમે જાણો છો? ગુજરાતી લોકો એક તો પ્યોર વેજીટેરિયન અને પ્રોટીનના સોર્સ બહુ ઓછા છે અને પનીરને તો એટલું બદનામ કરી દીધું છે. માનીએ છીએ કે નકલી પનીર બજારમાં બહુ મળે છે, એના સેમ્પલ બી પકડાણા છે, સારા આઉટલેટમાં બી નકલી પનીર મળે છે, પણ પનીર આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ. એક સારી કંપનીનું પનીર તમે ખાઈ શકો છો. અગર તમે પ્રોટીન નહીં ખાઓ, પ્રોટીન પાવડર નહીં પીવો, ડેરી પ્રોડક્ટ નહીં ખાઓ તો મસલનો ઇશ્યુ આવશે. એક રિપોર્ટ પ્રમાણે એવરેજ ગુજરાતી 50 ગ્રામ પ્રોટીન પણ નથી ખાતા. અગર આપણે પ્રોટીન નહીં ખાઈએ તો પ્રોટીનનો મતલબ છે પ્રોટીએજ, જે સૌથી પહેલા લેવાનું હોય છે. આ આપણા માટે બહુ જ હાર્મફુલ છે. અગર આપણે પ્રોટીન નહીં ખાઈએ તો આપણા મસલ લોસ થઈ જશે અને આપણી સ્કિન ઢીલી થઈ જશે અને બુઢાપો જલ્દી આવી જશે.